દેવ દોસ્તો કેમ છો? મજામાં? તો મજામાં છો? બસ અત્યારે આપણે પણ મજામાં છીએ. અત્યારે જો ધાર્યો હાથમાં લઈ લીધો છે, કારણ કે આજે થોડીક વાળ કરવાની છે. બે ચાર ખાલા પડી ગયા છે, બે ચાર તો ખાલા બોરવાના છે. અને આ આપણી જો મસ્ત મજાની માંડવી, કારણ કે 3-4 દિવસથી આ વરસાદ ચાલુ જ હતો ને આજે ઉઘાડ દઈ દીધી છે. તડકો પણ મસ્ત, સૂર્ય દેવતાએ પણ મસ્ત નીકળ્યા છે. વાતાવરણ એકદમ ક્લીન છે, ક્યાંક વાદળા છે, સાવ ચોખ્ખું થઈ ગયું છે, શિયાળા જેવું. હવે બસ ઉત્તર ભરી આવે એટલે 10 થી 15 દિવસની વચમાં, લગભગ 15 દિવસ ઉત્તર સરખું રહીએ એટલે માંડવી તૈયાર થઈ જાય આપણી. અને દિવાળીની આસપાસ માંડવી પણ ઉપડી જાય. હમણાં તો બહુ ચાલુ જ રહ્યું, તો 4 દિવસ થઈ ગયા, રેડા ચાલુ જ હતા. હવે છે ને નુકસાની કરે એમ છે, તો હવે જેટલું ઓછું આવે ને એટલું જે ફાયદામાં છે. બહુ ઘાટી માંડવી હોય ને એમાં થોડોક સારો લાગે, કારણ કે આપણે પણ બહુ ઘાટી જ માંડવી છે. તો ચાલો અત્યારે હું ખાલા પૂરું ધારીઓ લઈને, બે ખાલા છે એટલે બોરી નાખું. તો અત્યારે આપણે વાળ થઈ ગઈ છે, ખાલા જે બે ચાર ખાલા હતા બધા પુરાઈ ગયા. અને જો આપણી માંડવી, તમને કહેતો હતો ને કે આપણી માંડવી બહુ ઘાટી જ છે. ઓલી સાઈડમાં, પલ્લી સાઈડમાં થોડીક ઓછી દેખાય છે, બાકી આ સાઈડમાં જો જગ્યા નથી દેખાતી ક્યાંય. તો અત્યારે ગરમી વધી એવી છે ફૂલ. હવે ઘરે જાઉં, આરામ કરું, ઘડીક થોડો બોરો ખાઈ લઉં. કામ તો છે નહીં, કારણ કે અત્યારે વરસાદ થઈ ગયો, કામ છે નહીં. નકર આપણે કામ હતો પાણી પીરાવાનું, હવે એ કામ નથી. હવે બસ થોડું કામ હોય, બાકી તો ફ્રી, સાવ નવરા, કાંઈ કામ હોતું નથી. આજે લેટ આવે તો દ્વારકા જવું દોસ્તો. તો અત્યારે હું માંડવીમાં મારું છું ચક્કર, કારણ કે આપણે વાળ કરવાની હતી, એ તો થઈ ગઈ. થોડાક ખાલા બોરી નાખ્યા અને આ માંડવી જો. અને અત્યારે છે ને આપણે માંડવીમાં રતાળ આવી ગઈ છે, તો રતાળનો એક રાઉન્ડ મારવાનો છે, કારણ કે થોડુંક વરસાદ થઈ ગયો, એનું ભેજ હતું ને પાછું ઠાર ઝાકર ચાલુ થઈ ગયા છે. પણ ઝાકર નથી આવતી, ઠાર આવે છે, ખાલી મીઠો ઠાર આવે છે. તો એના હિસાબે ભેજ વધારે હોય ને, માંડવી બહુ ઘાટી છે એટલે રતાળ આવી ગઈ છે. અમુક ઠેકાણે વધારે છે, બાકી તો બીજે થોડી છે. તો આપણે એક રાઉન્ડ મારી જાય રતાળનો, તો આપણે ઉપાદી નહીં. 15-20 પકડાઈ જાય તો માંડવી ઉપડી જાય. બાકી માંડવી આવી ઘાટી છે, જો નામી વલ તો નામી જ ચડી ગઈ છે, ફાલ પણ નામી જ છે. એક ઠેકાણે મેં ઝાડવા ઉખડ્યા હતા, તો ફાલ પણ એકદમ સારો છે. અને માંડવી અવાર સારી જ ઉતરશે, વાંધો નહીં આવે. હવે એ તો પછી માંડવી ઉપાડીએ એના પછી પાકી તો ખબર પછી પડે કે કેવું સહેલું થશે. બાકી અવાર લાગે છે સહેલું તો થઈ જ જશે. તો માંડવી અવાર આપણે સારી થશે, કારણ કે 20-25 વીઘાની માંડવી છે. અને બસ હવે એક રાઉન્ડ મારવાનો છે દવાનો, તો મારી નાખીએ. આજે દવા લેવા ગયા છે બાપુજી, અને બાપુ દવા લઈ આવે એટલે કાલે આપણે દવા છાંટવાની છે. મહાદેવ દોસ્તો, તો આજે બીજો દિવસ છે. કાલે આપણે વરસાદ પણ આવ્યો હતો, થોડીક વાર આવ્યો હતો, આમ તો ગારો થઈ ગયો હતો થોડો ઘણું. અને જો અત્યારે છાંટવાની દવા કંઈક આવી રીતે છે, તો હું તમને દેખાડું. આ છે, અને બીજી આ એક પાવડર છે, આપણે જીરામાં છાંટીએ છીએ એ જ લગભગ છે. અને બીજો આ પાવડર છે, એનું 40 પગનું દ્રામણ બનાવવાનું છે. અને દ્રામણ બનાવીને પછી નાખવાનું છે માપિયા. અને બીજી લિક્વિડ છે. તો અત્યારે જો આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું છે બેલર પાણીનો, અને હજી તો ઠાર છે, હજી તો જરાક કલાક પછી છાંટવાની છે દવા. પણ હવે અત્યારે મેં કીધું બધું રેડી કરી રાખું ને, તો ઠાર ઉડે એટલે આપણે છાંટવાનું જ રહી ફુવારો. તો ચાલો, તો બ્લોગમાં છેટલા ગણ રહેજો. તો ટ્રેક્ટર હવે મૂકી આવું છે તો અત્યારે જો આપણે બ્રાહ્મણ બની ગયું છે, અને ભાઈ ફુવારો ભરે છે, મારે ભરાઈ ગયો છે. અને હવે છાંટવાનું ચાલુ કરીએ. ઠાર ઉડી ગયો છે, અને ગાયો ઘા આજે આખો દિવસ દાખલો કરીને 40 પંપની દવા છે એટલે છાંટી નાખીએ. એટલે આપણે માંડવીનો છેલ્લો રાઉન્ડ છે, એટલે એ માંડવીનું કામ પતી જાય. જો આમાં રતાળ વધારે છે, એના હિસાબે સામે થોડીક વધારે દેખાય છે. તો
તો ચાલો ફટાફટ આપણે દવા છાંટી નાખીએ દોસ્તો. અત્યારે થઈ ગયા છે બપોર, એટલે કેટલા વાગ્યા છે? 12:30 થઈ ગયા જોવો તમે. અને 2 બેલર ખાલી કરી નાખ્યા છે. અને સામે જો ભાઈ આવે છે, હું તમને દેખાડું. બસ જો એ છેલ્લી ટાંકી છાંટે છે. હવે બેલર 2 બેલર ખાલી થઈ ગયા ને હવે 12 વાગ્યા એટલે 12:30 જેવું થયું. એટલે આપણે બેલર ભરી નાખીએ અને પછી બપોરા કરી લઈએ ને બપોર પછી હવે છાંટશું. આજે તો ઉત્તર મસ્ત મજાનો છે, આમ થોડોક તાપ પણ છે, વધારે છે. એટલે આ અમારે થોડીક રતળ વધારે આવી ગઈ છે. હવે આ બસ ઉત્તર વરી આવે ને એટલે થોડુંક ભેજ ઓછું થાય. માંડવીમાં ભેજ બહુ છે નીચે, અને માંડવી એકદમ ઘાટી છે ને એટલે છાયા કરી ગઈ છે ને તો સુકાતી નથી. એના હિસાબે રતળ વધી ગઈ છે. જો સામે અહીંયા તો વધારે જ છે, બાકી આમાં છે એટલી બધી પાકી છે. તો ચાલો તો બપોરા કરી લઈએ.